હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમે બધી બહેનો ટૂર ઉપર ગયું હતી અને આ ટૂર મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલો હતો, જેમાં ફક્ત અને ફક્ત લેડીઝો જ ગઈ હતી અને એ પણ 50 વર્ષની અંદર. અને હમણાં થોડા દિવસ પછી મોટા ઉંમરની જેટલી પણ લેડીઝો છે એનો પણ પ્રવાસ થવાનો છે. અને આમાં હું તમને બધાને નાના સ્થળની જરાક ઝલક લીધેલી છે અને એ સ્થળ ક્યાં આવેલું છે એ કહીશ, કારણ કે અમારે મોટા વ્લોગમાં હું કહી શકી નથી એટલા માટે. ને જો તમને અમારો મોટો વ્લોગ જોવો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આ સ્થળ ભુજની બાજુમાં આવેલું છે. રુદ્રાણી માતા છે. આ મંદિર પણ ભુજમાં જ આવેલું છે અને આ મંદિરનું નામ છે ત્રિમંદિર. અને આ છે ત્રિમંદિરનો બહારનો નજારો. તમે જોઈ શકો છો કે એની બહારનું વ્યૂ આવું આવે છે. પછી અહીંયા અમે ભોજન કર્યું. ભોજનનો પ્રસાદ લઈને અમે નીકળી ગયા કોળકી ગામ બાજુમાં. ત્યાં કને ગંગાજીનું એક મંદિર હતું. ત્યાં કને તમે જોઈ શકો છો કે બધી બહેનો અહીંયા ગંગાજી માના દર્શન કરે છે. હવે અમે માનુકવા આવ્યા છીએ અને અહીંયા છે મહાદેવનું મસ્ત મોટી મૂર્તિ છે અને મંદિર છે અને આ તળાવ છે. અહીંયા પછી બધી બહેનો મસ્તીમાં આવતી હતી, મસ્તી અને મોજ સાથે. અને પછી અમે થોડીક વાર મન ફ્રેશ કરવા માટે ગેમો રમી. બધાને ખૂબ જ મજા આવી ગેમ રમવામાં, કારણ કે બધાના મન ફ્રેશ પણ થઈ ગયું અને થોડીક હસી મજાક પણ થઈ ગઈ. હવે સાંજનો ટાઈમ થતું હતું એટલે બધા બેસી ગયા બસમાં અને હવે અમે જતા હતા ઘર તરફ. અને અમે પ્રસાદી પણ આપી હતી. ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં. બાય બાય.